એક ઝુંબેશ ચાલે છે ગેરકાયદેસર વ્યાજખોરી વિરુદ્ધમાં. આના ભાગરૂપે આજે અહીંયા ઝોન 3 વિસ્તારમાં આપણે લોન મેળા અને વ્યાજખોરો વિરુદ્ધ ઓન ધી સ્પોટ એફઆઈઆર દાખલ કરવાની કે ફરિયાદ દાખલ કરવાની એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં બેનિફિશરીઓ ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમના હેતુ બે ત્રણ છે. આપણે એક તો જે વ્યાજખોરો છે અનરજિસ્ટર્ડ એક્સેસિવ ઇન્ટરેસ્ટ લેવી કરીને લોકોને એક્સપ્લોઇટ કરતા તત્વો છે એમના વિરુદ્ધમાં જો ભોગવનાર નાગરિકો છે આગળ આવે અને આપણે એમને મદદરૂપ થઈને એફઆઈઆર નોંધી એમના વિરુદ્ધમાં શિક્ષાત્મક કાર્યવાહી કરવાની લીગલ એક્શન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે. સાથે સાથે આપણે જરૂરમંદ લોકો છે એમને સરકારશ્રીના કેટલાક યોજનાઓ છે, સબસિડી, લો ઇન્ટરેસ્ટ રેટ અને ખાસ કરીને ટાર્ગેટ ગ્રુપ માટે જ ડિઝાઇન કરેલા પ્રોગ્રામ પણ છે. આ પણ એમના આ પ્લેટફોર્મની મારફતે એમના ઘર આંગણે એમની જાણકારી માટે લઈ આવીએ. આજે તમે જોઈ શકશો કેટલાક બેન્કો એમના કાઉન્ટર શરૂ કરી છે. બેંકના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ગુજરાત રાજ્યના કેટલાક અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહીને લોકોને જાણકારી અને માર્ગદર્શન આપી છે. સાથે સાથે આપણે આ એક પ્રયાસ આ પણ કરી છે કે પોલીસ અને બેંક વચ્ચે એક સેતુ બનીને લોકોને જે જરૂરમંદ લોકો છે એમને આઈડેન્ટિફાઈ કરીને આ કાર્યક્રમ આયોજન કરતાં પહેલાં જ બધું લોન મંજૂરી કરવાની પ્રક્રિયા કરાવીને એમને આ પ્લેટફોર્મમાં સન્માનિત કરીને લોન વિતરણ પણ કરાવીએ. આજે તમે જોયું 40 જેટલા બેનિફિશરીઓ ઉપસ્થિત રહ્યા. જુદા જુદા યોજનાઓ હેઠળ એમને બેંક દ્વારા એમને લોન પણ વિતરણ લોન ક્યાંથી કઈ બેંકમાંથી મળી છે? મને આ ગ્રામ્ય બેંકમાંથી લોન મળી હતી. માનનીય શ્રી નરેન્દ્ર મોદીની જે યોજના છે કે સ્વનિધિ યોજનામાંથી મેં લોન લીધી હતી. તેમાં મને પહેલા વખતે 10,000ની લોન મળી હતી અને ફરી વખત મારી 20,000ની લોન પાસ થઈ છે. હાલમાં સ્ટેટ પર તમને 50,000ની કીધું કે 50,000ની લોન પાસ થઈ? કહેવામાં આવ્યું છે કે 50,000ની છે, પણ મને ખબર છે ત્યાં સુધી મને 20,000ની જ મળશે એવું મને ખબર છે. બાકી અંદરથી તો મને 50,000 કીધી છે. હવે બેંકવાળા કેટલી આપે છે એ મને નથી ખબર. તમારું નામ? નિર્મલાબેન. ક્યાં રહેવાનું? જ્યુપિટર ચોકડી વાગ્યા.